હવે જોઈએ સમાચાર વિગતવાર તો ગણેશ જાડેજાએ કરેલી મારામારીનો મામલો, જેમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે હવે સમાધાન થયું છે। દલિત સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન થયું છે। ગોંડલમાં જયરાજસિંહના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી। જયરાજસિંહે અનુરુદ્ધસિંહ જાડેજા સામે આક્ષેપ કર્યા હતા। ગોંડલના રાજકોટમાં લઈને મહત્વના સમાચાર, જેમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયું છે। મારામારીના કેસમાં ગણેશ જાડેજા જેલમાં પણ ગયા હતા। દલિત સમાજના આગેવાનોની વચ્ચે સમાધાન કરાયું છે। જયરાજસિંહના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી। બંને વચ્ચે સમાધાનના સમાચાર સામે આવ્યા છે। ગોંડલમાં જયરાજસિંહના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી। દલિત સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન થયું હતું। ગણેશ જાડેજાએ કરેલી મારામારીનો મામલો, જેમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયું। દલિત સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન થયું હતું। ગોંડલમાં જયરાજસિંહના નિવાસસ્થાને યોજાઈ હતી આ બેઠક। જયરાજસિંહે અનુરુદ્ધસિંહ જાડેજા સામે આક્ષેપ કર્યા હતા। ગોંડલના રાજકોટને લઈને મહત્વના સમાચાર, જેમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયું છે। મારામારીના કેસમાં ગણેશ જાડેજા જેલમાં પણ ગયા હતા। દલિત સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન થયું છે। ગોંડલમાં જયરાજસિંહના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી। જયરાજસિંહે અનુરુદ્ધસિંહ સામે આક્ષેપ પણ કર્યા હતા। ગણેશ જાડેજાએ મારામારીનો મામલામાં બંને વચ્ચે સમાધાન થયું છે। રાજુ સોલંકી જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયું છે। દલિત સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન થયું છે। ગોંડલમાં જયરાજસિંહના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી। મારામારીનો મામલો, જેમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયું છે। ગણેશ જાડેજાએ કરેલી મારામારીનો મામલો, જેમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયું છે। દલિત સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન કરવામાં આવ્યું। ગોંડલમાં જયરાજસિંહના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી। જયરાજસિંહે અનુરુદ્ધસિંહ જાડેજા સામે આક્ષેપ કર્યા હતા। ગોંડલના રાજકોટને લઈને મહત્વના સમાચાર, જેમાં બંને વચ્ચે સમાધાન થયું છે। જનરલ અમારે 2 દિવસ અગાઉ મળવાનું થયું હતું, ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ। ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો। આજે અમારે એવી રીતે મળવાનું હતું કે સમાજના તમામ આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો, કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આ આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે। થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા જે ભોગાવદર ખાતે મિટિંગ યોજાણી હતી, જેને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા। મારી દ્રષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી, પણ આ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને સમાધાન કર્યું છે। તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી। ઝઘડામાં મેં 12 કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી, ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો। એફઆઈઆર લઈ ગયા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું। એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકારશ્રીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી। ત્યાર પછી હું રાજકોટ આવેલો, મારી બીપીની દવા ચાલુ છે। દવા લેવા આવેલો, મને અમારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે, એમનો મને ફોન આવેલો કે મને અનુરુદ્ધસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુરુદ્ધસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે।